મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આજે આપણે વાત કરશું એવા આપણે ઇન્સ્ટાગ્રામના સ્ટાર એવા આપણા કીર્તિબેન પટેલ। તો હાલની તારીખની અંદર વિડીયો સોશિયલ મીડિયાને બહુ જ વાયરલ થઈ રહ્યો છે। કીર્તિ પટેલનો ગાડીમાં બેઠી બેઠી કેમ ધૂણે છે, તો એની આપણે વાત કરવાની છે અને આખી ડિટેલ તમને આ વિડીયોની તમને આપવાના છીએ। તો મિત્રો આશા કરું છું નવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં, તેથી આવા ને આવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળશે। તો મિત્રો કીર્તિ પટેલ કેમ ધૂણે છે, શું છે, એ પૂરી માહિતી તમને આમાં આપવાના છીએ। તો કીર્તિ પટેલ કેમ માતા ધૂણીને કેના વિશે બોલ્યા એ પૂરી તમને માહિતી અમે આપવાના છીએ, એ પૂરો વિડીયો। તો મિત્રો ગાડીમાં બેઠી બેઠી કીર્તિ પટેલ ધૂણી કઈ માતા ધૂણી એ તમને હવે અમે છેલ્લે અમે બતાવવાના છીએ। હા મિત્રો ફરી વાર પણ ધૂણી રહી છે, બહુ માતા પણ જબરજસ્ત આવી રહી છે કીર્તિ પટેલને, અને કેના વિશે બોલે છે એ તો તમને બધાને ખબર હશે જ કે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલના કંઈ જે બહુ ચાલતા હોય છે। તો મિત્રો હાલની અંદર જે વાત કરી રહ્યા છે કીર્તિ પટેલ કેના વિશે બોલી છે, એ બોલી છે રોયલ રાજા વિશે। હા મિત્રો તો નવો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં, સૌથી પહેલાં વિડીયો તમને જોવા મળશે। તો કીર્તિ પટેલ ધોનીને બોલી હતી રોયલ રાજાને કે તું મારા ખોટા વિડીયા બનાવી નહીં અને વાયરલ ના કર, હું પણ તારા વિશે કંઈ બોલતી નથી, તો છતાં પણ તું ચેડો મૂકતો નથી મિત્રો। હા મિત્રો એકદમ સાચી વાત છે, કીર્તિ પટેલે પણ નમતું નાખ્યું છે, પણ રોયલ રાજાને પણ વિડીયો ના બનાવવા પડે અને ખોટી સોશિયલ મીડિયામાં પોસ્ટો ના કરવી પડે, એટલે મિત્રો એમનો અવારનવાર કજિયા ચાલુ રહે છે। તો મિત્રો આશા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો, શેર કરવાનું ભૂલતા નહીં, તમને સૌથી પહેલાં મારો વિડીયો જોવા મળશે। તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં। ચલો મળે બીજા વિડીયોમાં, આભાર મિત્રો।